નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 માં 503 પેપરમાં આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આજે લાસ્ટ લેક્ચર છે એ કમ્પ્લીટ કરી. ઓકે, સો આજે મેઇન હેડિંગ છે એપ્લિકેશન ઓફ નસ્ટ ઇક્વેશન. સો નસ્ટ ઇક્વેશન ડિરાઈવ કઈ રીતે કરવું એનું વિશે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. ઇટ મીન્સ ચાલો નસ્ટ ઇક્વેશન શું હતું? A ઇઝ ઇક્વલ ટુ ઇનોર્સલ માઇનસ RT NF અપોન RT અપોન NF LN. ઉપર જે છે એ પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન, નીચે જઈ રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન. ઓકે, સો આપણે એ જ આખું નસ્ટ ઇક્વેશન આજે અહીં આપણે લખી છીએ. ઓકે, સો નસ્ટ ઇક્વેશન લાસ્ટ ટાઈમ આપણે ડિરાઈવ કરેલું હતું. અહીંયા હું સિમ્પલ આપણે એને લખી નાખીએ. ભાઈ એના ઉપરથી 3 એપ્લિકેશન છે, એના વિશે આજે જોઈ. ચાલો, શું હતું નસ્ટ ઇક્વેશન? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E નોટ માઇનસ RT અપોન NF LN અંશમાં P. ઇટ મીન્સ પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન છેદમાં રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન. ઓકે, સો આ રીતનું લાસ્ટમાં ઇક્વેશન આપણે હતું જે ડિરાઈવ કર્યું હતું નસ્ટ ઇક્વેશન. ઓકે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E નોટ માઇનસ RT અપોન NF LN. ઉપર જઈ પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન, નીચે જઈ રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન. ઓકે, સો આ નસ્ટ ઇક્વેશનની આજે આપણે એપ્લિકેશન જોશું. એની મેઇન 3 એપ્લિકેશન છે. સૌ છેલ્લો ક્વેશ્ચન છે. રેડી? ઇટ મીન્સ ચાલો જોઈએ. પેલું જે છે એપ્લિકેશન ઓફ નસ્ટ ઇક્વેશન. મેઇન હેડિંગ છે આજે એપ્લિકેશન ઓફ નસ્ટ ઇક્વેશન. તો એમાં પેલું જે કેલ્ક્યુલેશન પોટેન્શિયલ ઓફ નસ્ટ સેલ વિચ ઇઝ નોટ ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ. એવો સેલ કે જે સ્ટાન્ડર્ડ સ્ટેટમાં નથી. ઇટ મીન્સ કે ટેમ્પરેચર, પ્રેશર ને કોન્સન્ટ્રેશન ફિક્સ નથી. એ ટેમ્પરેચર, પ્રેશર, કોન્સન્ટ્રેશન જો ફિક્સ આપણે સ્પેસિફિક અમાઉન્ટ લઈ લઈએ, લાઈક ટેમ્પરેચર 25 સેલ્સિયસ મીન્સ કે 298 કેલ્વિન, પ્રેશર 1 atm અને કોન્સન્ટ્રેશન 1 મોલર, ત્યારે તે સેલનું જે પોટેન્શિયલ મળશે આપણે એને સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ કહી અને એના ઉપર નોટ વડે દર્શાવી. રેડી? તો ચાલો હવે જોઈએ. મેં માન્યું કે એક આપણે સેલ લીધો છે કે જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઝીંક છે ને રાઈટ હેન્ડ સાઈડ જે Ag નો ઇલેક્ટ્રોડ છે. ઇટ મીન્સ આમાં ઝીંકનું ઓક્સિડેશન થતું હોય અને Ag નું શું થતું હશે? રિડક્શન થતું હશે. ઓકે, સો આમાં ઝીંક છે એ એનોડ તરીકે અને Ag છે કેથોડ તરીકે વર્તશે. ઓકે, સો આનું ચાલો પહેલાં તો આની નેટ રિએક્શન લખી નાખીએ. ભાઈ ઓક્સિડેશન કેનું થાય છે? ઝીંકનું થાય છે. ઓકે, તો ઓક્સિડેશન ઓલવેઝ એનોડ ઉપર થાય. ક્યાં થાય? એનોડ. ભાઈ ઝીંક છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ઝીંક +2 ફોર્મમાં આવશે. ઝીંકે 2 ગુમાવેલા ઇલેક્ટ્રોન કેથોડ ઉપર કોણ છે? Ag. સો કેથોડ ઉપર Ag. ઇટ મીન્સ Ag નું અહીંયા રિડક્શન થાય છે. Ag છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને Ag સોલિડ બનશે. 2 Ag રેડી? તો ઓવરઓલ રિએક્શન કઈ રીતે લખી શકીએ? ચાલો, એનોડ ઉપર ઝીંકનું ઓક્સિડેશન, કેથોડ ઉપર Ag નું રિડક્શન. સો બે ઓવરઓલ લખવું હશે તો 2 ઇલેક્ટ્રોન આપણે બે બાજુથી કેન્સલ કરશું. સો લેફ્ટ હેન્ડ સાઈડ ઝીંક વત્તા 2 Ag પ્લસ, રાઈટ હેન્ડ સાઈડ ઝીંક +2 વત્તા 2 Ag સોલિડ. ઓકે, સો નેટ રિએક્શન જે છે એ આ રીતે આપણે લખી શકીએ. ઝીંક વત્તા 2 Ag it gives zinc +2 plus 2 Ag solid. ઓકે, સો આના માટે હવે આપણે E સેલ ફાઇન્ડ કરવો હશે તો E સેલ સિમ્પલ સૂત્ર જે આપણે લખેલું છે, E સેલ ઇઝ ઇક્વલ ટુ ઇનોટ સેલ માઇનસ RT ઇટ મીન્સ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ, T ટેમ્પરેચર, F ફેરેડે કોન્સ્ટન્ટ, LN ને લોગમાં કન્વર્ટ કરી તો આપણી વેલ્યુ મળશે કેટલી? 0.0501 ના છેદમાં n. હવે n એટલે આમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા ટ્રાન્સફર થાય છે? 2. સો n ની વેલ્યુ કેટલી છે? 2. રેડી? લોગ ઉપર જે છે એ પ્રક્રિયકની નિપજની સાંદ્રતા. નિપજ ઇટ મીન્સ ચાલો હવે સાંદ્રતા કે એની ગણવી કઈ રીતે ગણવી જોઈએ આમાં. ભાઈ આપણે જે પ્રક્રિયા મળી લાસ્ટમાં એ આ રીતની છે. રેડી? હવે જો અહીં Ag છે એ સોલિડ ફોર્મમાં છે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ ઝીંક છે જે ક્યાં? સોલિડ ફોર્મમાં છે. ઓકે, સો એની કોન્સન્ટ્રેશન આપણે યુનિટી ઇટ મીન્સ 1 લેશું. કોન્સન્ટ્રેશન હંમેશા આયર્નની હોય. તો રેડી? તો ચાલો, ઝીંક +2 રાઈટ હેન્ડ સાઈડ નિપજ તરફ ઝીંક +2 છે ને આપણે ઉપર અંશમાં લીધું. લેફ્ટ હેન્ડ સાઈડ Ag પ્લસ છે એના 2 મોલ્સ છે તો આપણે અહીંયા સ્ક્વેર કર્યો છે. રેડી? તો જો એ જેટલો સ્ટાઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ હશે એટલી પાવર આપણે એડ કરશું. ઇટ મીન્સ 2 હોય તો 2 મોલ હોય તો ઉપર વર્ગ, 3 મોલ હોય તો ઉપર ઘન કરીશું. રેડી? ચાલો,
સો ફાઇનલ ઇક્વેશન જે મળશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઇનોટ સેલ માઇનસ 0.0591 છેદમાં 2 લોગ અંશમાં ઝીંક પ્લસ 2 ની સાંદ્રતા છેદમાં એજી પ્લસ 2 ની સાંદ્રતાનો સ્ક્વેર. રેડી? તો ભાઈ આ ફર્સ્ટ એની એપ્લિકેશન હતી ભાઈ સેલ પોટેન્શિયલ ફાઇન્ડ કરવાની. જ્યારે તમને સ્ટાન્ડર્ડ સ્ટેટ ના આપી હોય ત્યારે કોઈ પણ હવે જો સ્ટાન્ડર્ડ સેલ આપેલી હોય સ્ટેટ આપેલી હોય તો સિમ્પલી તમે એક કેથોડ માઇનસ એનોડ કરીને પણ બંનેનો ઈ સેલ ફાઇન્ડ કરી શકો. એ સ્ટાન્ડર્ડ ઈ સેલ મળશે. રેડી? જો ટેમ્પરેચર ફિક્સ નહીં હોય, પ્રેશર ઇટ મીન્સ ટેમ્પરેચર પ્રેશર કોન્સન્ટ્રેશન ફિક્સ નહીં હોય ત્યારે જે સેલ મળશે ને ખાલી સેલ પોટેન્શિયલ કહીશું. તો એ સેલ પોટેન્શિયલ આપણે નસ્ટ ઇક્વેશન થ્રુ યુઝ કરી અને આપણે કોઈ પણ સેલ હશે એનો સેલ પોટેન્શિયલ આપણે ફાઇન્ડ કરી શકશું. રેડી? તો ચાલો આ બંને આ જે ફર્સ્ટ એપ્લિકેશન છે એમાં તમારી પાસે મેઇન શું હોવું જોઈએ? ઈ નોટ સેલ હોવા જોઈએ પ્લસ કોન્સન્ટ્રેશન હોવી જોઈએ. જે તે જે આયન બને છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં જે તે આયન છે એની શું તમને કોન્સન્ટ્રેશન ખબર પડવી આપેલી હોવી જોઈએ. તો એના ઉપરથી તમે સિમ્પલી ઈ સેલ ફાઇન્ડ કરી શકશો બાય યુઝિંગ થ્રુ નર્સ ઇક્વેશન. રેડી? તો ભાઈ ફર્સ્ટ એપ્લિકેશન હતી કેલ્ક્યુલેશન ઓફ પોટેન્શિયલ ઓફ સેલ વિચ ઇઝ નોટ ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ. ઇટ મીન્સ સ્ટાન્ડર્ડ સ્ટેટમાં કોઈ પણ સેલ ના હોય તો પણ એની સેલ પોટેન્શિયલ નર્સ ઇક્વેશન થ્રુ આપણે ફાઇન્ડ કરી શકીએ. ઓકે, સો ફર્સ્ટ એપ્લિકેશન છે. સેકન્ડ જોઈએ હવે. ચાલો એ સેકન્ડ જે કેલ્ક્યુલેશન ઓફ પોટેન્શિયલ ઓફ હાફ સેલ વિચ ઇઝ નોટ ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ. કેલ્ક્યુલેશન ઓફ પોટેન્શિયલ ઓફ હાફ સેલ. હવે આગળ જે કમ્પ્લીટ સેલ વિશે વાત કરી અહીંયા ખાલી હાફ સેલ. ઇટ મીન્સ કે માની લો કે તમારી પાસે કોઈ હાફ સેલ છે. રેડી? વિચ ઇઝ નોટ ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ. ઇટ મીન એ પ્રમાણિત અવસ્થામાં નથી. દાખલા તરીકે મેં અહીંયા એક્ઝામ્પલ લીધું છે નિકલ પ્લસ 2. ઇટ મીન્સ નિકલ જે છે એ એનોડ તરીકે હોય અથવા તો કેથોડ તરીકે હશે. રેડી? તો આની હાફ સેલની ઈ સેલ આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું? બાય થ્રુ નર્સ્ટ ઇક્વેશન. ચાલો જો ભાઈ એનોડ ઉપર હશે તો એના ઉપર ઓલવેઝ શું થશે? ઓક્સિડેશન થશે. એનોડ ઉપર હોય તો ઓક્સિડેશન થાય. ઇટ મીન્સ નિકલ જે છે એ 0માંથી +2 ફોર્મમાં જશે. સોલિડ સ્ટેટમાં હોય તો 0 +2 ફોર્મમાં જે છે અહીં ઇલેક્ટ્રોનમાં કેટલો ઓક્સિડેશન આંકમાં 2નો વધારો છે. ઇટ મીન નિકલનું અહીં ઓક્સિડેશન થયું છે. અહીં સિમ્પલ તમારે નર્સ્ટ ઇક્વેશન લગાવી દેવાનું. Ni+2 ઇટ મીન્સ આ કોસ પોટેન્શિયલ છે. ઈ નોટ ઇટ મીન્સ આ પ્રમાણિત કોસ પોટેન્શિયલ છે 0.0591 છેદમાં n એટલે 2. ઇટ મીન્સ 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો n ની વેલ્યુ કેટલી આવશે આમાં? 2. સો લોગ અહીંયા ઉપર સાંદ્રતા નિપજ તરફ આયન કેટલા છે? એક જ છે Ni+2. નિપજ તરફ એક જ આયન છે Ni+2. ઇટ મીન્સ અંશમાં જે છે Ni+2 ની સાંદ્રતા છેદમાં જો પ્રક્રિયક તરફ એક Ni એ પણ સોલિડ ફોર્મમાં છે. ઇટ મીન્સ અહીંયા છેદમાં કાંઈ નહીં હોય તો આપણે છેદમાં 1 લખી શકીએ. ઓકે, સો 1 લખો ના લખો કંઈ ફેર નહીં પડે છેદમાં. સો ડાયરેક્ટલી આપણે E ઓફ Ni+2 કેટલું મળશે? E નોટ Ni+2 માઇનસ 0.0591 છેદમાં 2 લોગ Ni+2 ની સાંદ્રતા. ઓકે, સો એનોડ તરીકે હશે તો આ રીતે લખશું. હવે માની લો કે નિકલ જે છે એ કેથોડ તરીકે હોય તો એના રિએક્શન જે આખી પ્રોસેસ જે છે એ શું ઇન્વર્સ આવશે. ઇટ મીન્સ ચાલો એને કેથોડ તરીકે ક્યારે કહી શકાય? ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. ભાઈ કેથોડ ઉપર ઓલવેઝ રિડક્શન થાય. રિડક્શન એટલે ઓક્સિડેશન નંબર ડિક્રીઝ થાય. નિકલ જે +2 ફોર્મમાંથી અહીં શું 0 ફોર્મમાં આવશે. નિકલ +2 ફોર્મમાંથી 0 ફોર્મમાં એટલે કે ઓક્સિડેશન આંકમાં 2નો ઘટાડો થાય છે. ઓકે, સો આ રીતે તમે નિકલનું અહીં રિડક્શન થાય છે. તો એના ઉપરથી આપણે ઈ સેલ લખવું હશે તો E ઓફ Ni+2 ઇઝ ઇક્વલ ટુ E નોટ Ni+2 માઇનસ 0.0591 છેદમાં n ની વેલ્યુ 2. એટલે હવે જો નિપજ તરફ હવે જો નિપજ અહીં નિકલ સોલિડ એક જ છે. નિકલ સોલિડ એક જ નિપજ છે. આ બાજુ કોઈ આયન નથી તો ઉપર 1 છેદમાં પ્રક્રિયક તરફ એક આયન છે નિકલ +2. તો આમાં Ni+2 ક્યાં આવશે? છેદમાં આવશે. જ્યારે ઉપરનું જે એનોડ તરીકે વળશે તો Ni+2 જે અંશમાં આવશે. જો આ બંનેમાં જે છે આ રિલેશન છે. ઇટ મીન્સ એનોડ એ તો કેથોડ. તમે પહેલાં સેલ રિએક્શન લખો ત્યાર પછી સિમ્પલી ઉપર પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન લેજો છેદમાં રિએક્ટન્ટની. ઓકે, સો આ રીતે તમે કોઈ પણ હાફ સેલ હશે એનો પણ આપણે ઈ સેલ ઇટ મીન્સ કોસ પોટેન્શિયલ જે છે એ નર્સ્ટ ઇક્વેશન થ્રુ ફાઇન્ડ કરી શકશું. રેડી? તો એની સેકન્ડ એપ્લિકેશન થઈ. ફર્સ્ટ એપ્લિકેશન એ હતી ચાલો ફર્સ્ટ હતું કેલ્ક્યુલેશન ઓફ પોટેન્શિયલ ઓફ સેલ વિચ ઇઝ નોટ ઇન સ્ટાન્ડર્ડ સેલ. ઇટ મીન્સ આખો એક સેલ છે
ઇટ મીન્સ એમાં એકનું ઓક્સિડેશન થાય છે, બીજાનું રિડક્શન થાય છે. બંને જે ઇલેક્ટ્રોડ લીધા છે બંને અલગ અલગ છે અને આ સેલ જે એ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં નથી. ત્યારે આનું ઈ સેલ જે છે એ નસ્ટ ઇક્વેશન થ્રુ ફાઇન્ડ થઈ શકશે. કોઈ એકનું ઓક્સિડેશન થતું હોય, બીજાનું રિડક્શન થતું હોય. ઓકે, સો ઓવરઓલ અહીં ઝિંક અને એજીનું આપણે એક્ઝામ્પલ લઈને જોયું. રેડી? તો ચાલો, ઓક્સિડેશન હાફ સેલ અને રિડક્શન હાફ સેલની તમે ઓવરઓલ આપણે શું લખશું? એનોડ ઉપર અહીં ઝિંકનું ઓક્સિડેશન થાય છે અને કેથોડ ઉપર એજીનું રિડક્શન થાય છે. તો ઓવરઓલ રિએક્શન લખું એના ઉપરથી જે સોલિડ ફોર્મમાં હોય એની કોન્સન્ટ્રેશન યુનિટી એટલે કે 1 લઈ લેવાની. આયનની જ હંમેશા કોન્સન્ટ્રેશન આમાં તમારે મૂકવાની થશે. કોઈ પણ સોલિડ પદાર્થ હોય કે પછી ગેસ હોય એની કોન્સન્ટ્રેશન યુનિટી, અને પાણી પણ આવે તો પણ એની કોન્સન્ટ્રેશન 1 લેવાની. રેડી? H2 હોય કે પછી સોલિડ હોય કે ગેસ હોય, આ બધાની કોન્સન્ટ્રેશન આપણે 1 લઈશું. ત્યાર પછી કેલ્ક્યુલેશન પોટેન્શિયલ ઓફ હાફ સેલ. ઇટ મીન્સ કે હાફ સેલ આપેલો હશે તો હાફ સેલ જે એનોડ તરીકે વળશે કે કેથોડ તરીકે, એના ઉપરથી આપણે એનો સેલ પોટેન્શિયલ નસ્ટ ઇક્વેશન થ્રુ ફાઇન્ડ કરી શકશું. અને થર્ડ જે કોન્સન્ટ્રેશન સેલ વિશે વાત કરી છે. ચાલો, થર્ડ જે એની કેલ્ક્યુલેશન પોટેન્શિયલ ઓફ કોન્સન્ટ્રેશન સેલ. હવે કોન્સન્ટ્રેશન સેલ કોને કહેવાય? સાંદ્રતા કોષ. આપણે ગુજરાતીમાં એને સાંદ્રતા કોષ કહે. એ કોન્સન્ટ્રેશન સેલ મીન્સ શું હોય? ભાઈ એનોડ જે ધાતુનો હોય એ જ ધાતુનો કેથોડ. ભાઈ જે મેટલ તમે એનોડમાં, દાખલા તરીકે આમાં એજી, મેં એક્ઝામ્પલમાં એજી લીધું છે. એજી એટલે સિલ્વરનો ઇલેક્ટ્રોડ છે, એ એનોડ તરીકે સિલ્વર છે ને કેથોડ તરીકે પણ શું છે? સિલ્વર. ઓકે, સો ઈ નોટ અહીં કેટલું થાય? ઈ નોટ 0 થાય. કેમ? ભાઈ આપણે સિમ્પલી ખબર છે ડેલ્ટા ઈ નોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ નોટ રિડક્શન કેનું? કેથોડનું, માઇનસ ડેલ્ટા ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ કેનું? એનોડનું. રેડી? તો આના વિશે જો એનોડ એ છે અને કેથોડ એ છે, અહીં એનોડ પણ એજી છે અને કેથોડ પણ શું છે? એજી છે. ઇટ મીન્સ આ બંનેની તમે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે છે એ તમે બાદ કરશો, જવાબ શું આવશે? 0 આવશે. રેડી? શું જવાબ શું આવશે? 0. ઇટ મીન્સ શું? આ બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સરખા હશે. સ્ટાર્ટિંગમાં જે છે કોન્સન્ટ્રેશન સેલ કેવી ઉદ્ભવે? ઇટ મીન્સ ચાલો આ ઈ નોટ, આ પણ ઈ નોટ. રાઈટ? ભાઈ જો ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડે એજી છે અને રાઈટ હેન્ડ સાઈડે એજી છે. ઇટ મીન્સ બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તફાવત 0 આવશે. આ 0.34 એની બાદબાકી 0. 0.86 જેટલો હશે. એક્ઝેક્ટ 0.8. રેડી? તો ઇટ મીન્સ ચાલો કોઈ પણ કોન્સન્ટ્રેશન સેલ હશે તો એનોડ પણ જે મેટલનો હશે એ જ મેટલનો કેથોડ હશે. સો બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને તમે સબટ્રેક્શન કરશો, જવાબ 0 આવશે. એનો મતલબ શું થાય? એ સાંદ્રતા કોષમાં ચાલો હું એક્ઝામ્પલ લઈને સમજાવું. માની લો કે તમે એક બીકર લીધું છે, એક બીજું બીકર છે, એક પેલામાં પણ આપણે બીકર લીધું છે, એમાં એઝી એઝ અ ઇલેક્ટ્રોડ. ચાલો બીજા બીકરમાં પણ એઝી એઝ અ ઇલેક્ટ્રોડ, અને આ બંનેને આપણે ગેલ્વેનોમીટર થ્રુ જોઈન્ટ કરી દઈએ. હવે આને આપણે કોઈ એક સોલ્યુશનમાં ડીપ કરી, જેને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. ઓકે, સો ચાલો અહીં ગેલ્વેનોમીટર છે. હવે આ જે છે, હવે આમાં કોષ પોટેન્શિયલ શું કામ ડેવલપ થશે? કેમ કે આ જે તમે બે સોલ્યુશન લીધા એ બંને સોલ્યુશનની કોન્સન્ટ્રેશન કેવી અલગ અલગ હોય. માની લો કે આ જે સોલ્યુશન છે એની કોન્સન્ટ્રેશન માની લો કે AgClનું લીધું છે, અહીંયા પણ AgClનું લીધું છે. ઓકે, સો અહીં કોન્સન્ટ્રેશન બંનેમાં અલગ અલગ હશે. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે માની લો કે આ કોન્સન્ટ્રેશન 2 મોલર લઉં, રાઈટ હેન્ડ સાઈડ જે કોન્સન્ટ્રેશન માની લો કે 1.4 મોલર લઉં. રેડી? તો આમાં બંને જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, ઇટ મીન્સ કે જે ઇલેક્ટ્રોડ ડુબાડેલા છે એ દ્રાવણની સાંદ્રતા અલગ અલગ હોય. બાકી એનોડ અને કેથોડ તો બંને સેમ જ હશે. તો ઈ નોટ સેલ ઓલવેઝ 0 આવશે. શું કામ? ભાઈ એનોડ જે છે એ જ કેથોડ છે. ઇટ મીન્સ બંનેનું ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોની તમે બાદબાકી કરશો, જવાબ 0 આવશે. સો નસ્ટ ઇક્વેશનમાં ખાલી ઈ નોટ સેલની જગ્યાએ 0 મૂકવાનું, બાકી સેમ એઝ ઇટ ઇઝ. ઓકે, સો ચાલો જોઈએ. ભાઈ થર્ડ જે એપ્લિકેશન જે છે કેલ્ક્યુલેશન પોટેન્શિયલ ઓફ કોન્સન્ટ્રેશન સેલ. સો સમ મેટલ ઇલેક્ટ્રોન્સ આર ડિપ્ડ ઇન ટુ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન. ચાલો કે કોઈ પણ મેટલ તમે બે વિદ્યુત વિભાગીય દ્રાવણમાં ડુબાડવાની. ઇટ મીન્સ એક એનોડ આપસેલ હશે, બીજો કેથોડ આપસેલ હશે, અને જે તમે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં ડીપ કરો છો એ બંનેની કોન્સન્ટ્રેશન પણ અલગ અલગ રાખવાની, તો જ આમાં એસેલ ઉદ્ભવશે, નહીં તો નહીં.
ઓકે, કેમ કે એનોડ એનો છે ને કોથોડ ઇટ મીન્સ બંને જે છે એ સેમ મેટલના છે. રેડી. તો અહીં લેફ્ટ હેન્ડ સાઈડ જે લીધું છે મેં એજી સોલિડ અને એજી જે +1 જે એનું દ્રાવણ છે એની કોન્સન્ટ્રેશન C1 લીધી છે. રેડી. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન હાફ સેલ ઇટ મીન્સ એજી છે એજી પ્લસના દ્રાવણમાં ડીપ કરેલું છે કે જેની કોન્સન્ટ્રેશન C1 છે. રાઈટ હેન્ડ સાઈડ Ag+2 એજી પ્લસ કે જેની કોન્સન્ટ્રેશન C2 છે એમાં મેં એજી છે એ છે ડીપ કરેલું છે. ઓકે, સો આ જ પ્રોસેસ આપણે નીચે ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ એમાં જોઈ લઈએ. એજી જે છે, ચાલો આની કોન્સન્ટ્રેશન કેટલી કીધી છે C1 અને રાઈટ હેન્ડ સાઈડ રિડક્શન આપસેલ જે છે એની કોન્સન્ટ્રેશન કેટલી કીધી છે C2. ઓકે, સો આના ઉપરથી આપણે સિમ્પલી આ રીતે લખી શકીએ એજી ડીપ કરેલું છે AgCl. હવે AgCl માં Ag+ હશે Cl- હશે. Ag+ કે જેની કોન્સન્ટ્રેશન કેટલી છે C1, કોન્સન્ટ્રેશન C1 છે. રેડી. ને રાઈટ હેન્ડ સાઈડ જે Ag+ કે જેની કોન્સન્ટ્રેશન C2 છે એમાં પ્લસ Ag છે. રેડી. તો આમાં Ag 0 માંથી +1 થશે ઇટ મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન થશે, એકનો વધારો રાઈટ હેન્ડ સાઈડ એકનો ઘટાડો ઇટ મીન્સ રિડક્શન. ઓકે, સો આ રીતે તમે કોન્સન્ટ્રેશન સેલ લખી શકશો. રેડી. તો કોન્સન્ટ્રેશન સેલ કોઈ પણ હોય, કોઈ પણ તમે મેટલ લ્યો ઇટ મીન્સ ઝિંક લ્યો, એજી લ્યો, કોપર લ્યો, જેનો એનોડ એનો જ કેથોડ ઇટ મીન્સ એનોડ કેથોડ બંને સેમ મેટલના હશે તો ઈ સેલ ઓલવેઝ ઇનોડ સેલ ઓલવેઝ 0 થશે. ઇટ મીન્સ પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0 થશે. સો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ ઇક્વેશનમાં ઈ સેલની જગ્યાએ આપણે શું મૂકશું, આ જે વેલ્યુ છે ઇનોડ સેલની એની જગ્યાએ આપણે 0 મૂકશું. ઇનોડ સેલ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશું તો માઇનસ ડાયરેક્ટલી 0.0591 છેદમાં n એટલે કેટલા ઇલેક્ટ્રોનનું ચેન્જીસ છે લોગ ઉપર C1. ઇટ મીન્સ ચાલો આમાં લખી દઈએ. પછી લેફ્ટ હેન્ડ સાઈડ પહેલાં આપણે એનોડ ઉપર રિએક્શન લખી દઈએ. એનોડ ઉપર શું થશે, Ag જે Ag+1 ફોર્મમાં કે જેની કોન્સન્ટ્રેશન C1 છે. રેડી. હવે ચાલો કેથોડ ઉપર શું થશે, Ag+ કે જેની કોન્સન્ટ્રેશન C2 છે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને Ag સોલિડ એસ બનશે. રેડી. તો આમાં ઓવરઓલ રિએક્શન આપણે કઈ રીતે લખીએ છીએ કે ઓવરઓલ જો મેં એનોડ ઉપર એજીનું જ ઓક્સિડેશન થાય છે, કેથોડ ઉપર એજીનું જ રિડક્શન થાય છે, પણ જે વિદ્યુત દ્રાવ્ય ઇટ મીન્સ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે બંનેની કોન્સન્ટ્રેશન અલગ છે. તો જો બે બાજુથી એજી સોલિડ કેન્સલ, ઇલેક્ટ્રોન પણ કેન્સલ, તો વચ્ચે શું એજી કે જેની કોન્સન્ટ્રેશન C2, Ag+ કે જેની કોન્સન્ટ્રેશન C2 ઇટ gives Ag+ કે જેની કોન્સન્ટ્રેશન C1. રેડી. તો અહીં રાઈટ હેન્ડ સાઈડ એટલે કે નિપજ તરફ Ag કે જેની કોન્સન્ટ્રેશન C1 છે તો મેં અહીં ઉપર C1 રાખ્યું છે અને નીચે જે Ag+ કે જેની કોન્સન્ટ્રેશન C2 ઇટ મીન્સ આ પ્રક્રિયક છે. રેડી. તો ઉપર જે છે એ પ્રક્રિયા નિપજની સાંદ્રતા છેદમાં ઓલવેઝ પ્રક્રિયક ઇટ મીન્સ રિએક્ટન્ટની સાંદ્રતા. ઓકે, સો આ રીતે તમે કોઈ પણ કોન્સન્ટ્રેશન સેલ હશે તો પણ એનું તમે ઈ સેલ જે છે યુઝ્યુઅલી તમે નસ્ટ ઇક્વેશન થ્રુ ફાઇન્ડ કરી શકશો. ઓકે, સો નસ્ટ ઇક્વેશનની 3 મેઇન એપ્લિકેશન હતી. ફર્સ્ટ હતું કોઈ પણ સેલ હશે કે જે ઈ સેલ ફાઇન્ડ કરવો છે ઇટ મીન્સ જે છે એ પ્રમાણિત અવસ્થામાં નથી, ઇટ મીન્સ એનો ઈ સેલ પણ તમે ફાઇન્ડ કરી શકશો. કોઈ પણ ઓક્સિડાઇઝ અથવા તો રિડ્યુસ હાફ સેલ ઇટ મીન્સ ઓક્સિડેશન થાય અથવા તો રિડક્શન થાય કોઈ એક ઉપર તો એને હાફ સેલ કહે. ને બંને કમ્પ્લીટ ભેગા થાય તો સેલ કહી ને કમ્પ્લીટ સેલ કહી. ને કોન્સન્ટ્રેશન સેલ ક્યારે કહેવાય, એનોડ અને કેથોડ બંને એક જ મેટલના પણ એને જે દ્રાવણમાં ડૂબાડેલા છે એ બંને દ્રાવણની સાંદ્રતા કેવી અલગ અલગ. ઓકે, સો આ લાસ્ટ ઇક્વેશન જે છે એ મેઇન 3 એપ્લિકેશન છે એની. પેલું છે કેલ્ક્યુલેશન ઓફ સેલ પોટેન્શિયલ વિચ ઇઝ નોટ ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ. ભાઈ એવો સેલ છે કે જેમાં સેલ પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે અને સ્ટાન્ડર્ડ સ્ટેટમાં નથી. બીજું છે હાફ સેલ માટે છે કેલ્ક્યુલેશન ઓફ પોટેન્શિયલ ઓફ હાફ સેલ, અને ત્રીજું છે કોન્સન્ટ્રેશન સેલ માટે. ઓકે, સો આ ત્રણેય એપ્લિકેશન છે. અહીં તમારું C503 પેપરનું યુનિટ નંબર 2 માં 2 ચેપ્ટર છે. એક તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની આજે કમ્પ્લીટ થાય છે અને ફેઝ રૂલ આપણે અગાઉ કમ્પ્લીટ કરી દીધું છે. ઓકે, સો યુનિટ નંબર 2
ટુ 503 પેપરનું આજે કમ્પ્લીટ થાય છે. રેડી? સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અમુક જે IMP ક્વેશ્ચન છે એના વિશે થોડુંક રિવિઝન કરશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.